સવારમાં પતિદેવનો જય ભોળાનાથ કહી અને જો આપણે જાય ને ત્યાં સુધી ઊભા રહેવી તેને બાય બાય ટાટા કરીને આપણે બધું જ કામ કમ્પ્લીટ કરી અને જો આપણે ઝૂલે બેસી ગયા છીએ કે ફ્રી પડું એટલે ઝૂલે ઘડીક વાર ટાઈમ પાસ કરવા આવી જાવ અને બપોરે રસોઈનો ટાઈમ થઈ ગયો એટલે આપણે બપોરે શાક સુધારવાનું કામકાજ આપણે હાથમાં લઈ લીધું છે. આપણે બપોરે બનાવવાનું છે કોબી બટાટાનું શાક. તો રસોઈ પાણી કરી પતિદેવ આવી ગયા તો બેસી ગયા જમવા અને અમારી પહેલાં સલાડનું કામકાજ કરે છે અને ડુંગળી ટમેટા કેટલા હેતકના લઈ લીધા છે. એ કોઈને વાહ વધેક ન દે પણ પહેલાં એ કરી નાખે આવી જાવ બધા જમવાને. આપણે જોઈ એક પાર્સલ આવી ગયું છે તો પતિદેવ જો પાર્સલમાં સહી કરે છે. પાર્સલ છે મેં સન્ડે જે આરો જોવા ગયા હતા ને એનું ડિલિવરી થઈ ગઈ છે. મારા પતિદેવ ના પાડી ગયા છે કે તારે ઓળખ છે ને ખોલવા નથી, આવશે ને હાથે ખોલશે એટલે હું તમને આવશે ને ત્યારે બતાવીશ. ને બપોર પછી આપણે ફ્રી હતા કે નહીં તો કબાટનું કામકાજ કરવાનું છે કેમ કે જ્યારે મકાન ફેરવ્યું ત્યારે એમને મેં કપડાં મૂકી દીધા હતા એટલે આજ બધા કપડાં આપણે હરખા વ્યવસ્થિત ગોઠવવાના છે ને મસ્તના ગોઠવીને કે હજી મને હરખા લાગતા નથી એટલે હજી આમાં એક બે વખત હાથ ફેરો કરશું. અને જો આપણે કપડાં ગોઠવી પછી મને ભૂખ લાગી ગઈ તો મેગી ખાવાની હતી તો મેં મેગી બનાવી નાખી અને મને મેગી મારી ફેવરેટ છે તો મેં ઓછી કરી નાખી કે મારા પતિદેવ મને બહુ ખીજાય કે નહીં એટલે મેગી હું બહુ કહું તો મહિને 15 દી એમ ખાઉં છું. અને પછી આપણે ફ્રી હતા ને તો આપણે જો સામે ગુજરાતી પિક્ચર નહીં સિરિયલ આવતી હતી ને તો એ જોવા મળ્યા હતા ને હું મારા પતિદેવની વાટ જોતી હતી. મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મારો વિડીયો ગમતો તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને હર હર મહાદેવ.